મુસ્લિમ સમાજ દ્વારા સૌપ્રથમ દેહદાન અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં રિક્ષા ચલાવતા યુવકનું અકસ્માતમાં મૃત્યુ થતાં દેહદાન તેનું કરવામાં આવ્યું છે। હવે તો દરેક સમાજમાં જાગૃતિ દેહદાન માટે આવી રહી છે, કારણ કે મૃત્યુ પછી આ નશ્વર શરીર માટીમાં મળી જાય છે અને કંઈ જ કામ નથી આવતું। એના કરતાં દેહદાન કરવાથી તેના અંગો બીજા જરૂરિયાતમંદોને કામ આવે છે અને સુરત તો દેશમાં નંબર 1 પર છે દેહદાન માટે। ત્યારે મુસ્લિમ સમાજ પણ હવે તો જાગૃત બન્યો છે। તેમ અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે રહેતા અને રિક્ષા ચલાવવાનું કામકાજ કરનારા સદ્દામ ખમીશા પઠાણનું કોણ ગામ બસ સ્ટેશન પાસે રિક્ષાનો અકસ્માત નડતા કોમામાં તે સરી પડ્યો હતો, જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ડોક્ટરે સારવાર આપી, પરંતુ 3 દિવસની સારવાર બાદ તેનું કરુણ મૃત્યુ થવા પામ્યું હતું। જેથી ડોક્ટરોની જાગૃતિને કારણે મૃતકના ઘરવાળાએ દેહદાન કરવાનું નક્કી કરતા તેની 2 કિડની, 1 લીવર તથા પ્રેન્કિયાઝનું દાન કરાતા અન્ય 3ની જિંદગીમાં આ દેહદાન કામ લાગ્યું છે। સર, દાન એને હિસાબથી કર્યો છે કે અમારો વ્યક્તિ તો નથી, રિયા નથી। હવે એને વ્યક્તિના અંદર ડૉક્ટરને કહેવાનું એવું કે ભાઈ મગજ એમને હેમરેજ થઈ ગયેલો છે, બાકી શરીરના અંદર જે વસ્તુ છે તે કામની વસ્તુ છે, એના અંદર જાન છે, એ તમે કોઈને દાન કરી શકો તો કોઈને જાન બચી શકે। તો અમે એના હિસાબથી દાન કરી દીધું ને હિન્દુ મુસ્લિમ એનો કોઈ વિષય નથી આવતો, ચાહે હિન્દુનો છોકરો હોય કે મુસ્લિમ છોકરો હોય, હિન્દુ ભાઈ હોય કે મુસ્લિમ ભાઈ, જે બી એને વ્યક્તિએ તમે બધાને દાન કરેલો છે। એક બાજુ દુઃખી, એક બાજુ જે તમારા ભાઈના ગમ છે, એક બાજુ ખુશી બી છે કે અમે દાન કરેલું તેની ખુશી, અને બીજી અમારે એક સાઈડ ગમ બી છે। કોઈ બીજાની જાન બચી જાય, હિન્દુ હોય કે મુસ્લિમ હોય, કોઈની પણ કોઈની જાન બચે એના માટે અમે આ સિવિલ હોસ્પિટલમાં જે સારી વસ્તુ હતી, જે સરસ પણ હતા, તે અમે રાજી ખુશીથી આ પરિવાર છે, અમે તમે કેમેરામાં જોઈ શકો છો, બધાએ રાજી ખુશીથી સેન કરીને આ અમે ખુશીથી દાન કર્યું છે। હિન્દુ ભાઈની જાન બચે કે મુસ્લિમની બચે એ સિવિલ હોસ્પિટલમાં અમારી ઇજાજતે આપી દીધેલ છે। કોઈને પણ કામ લાગે ને અમારા કોઈ બીજો ભાઈ બચી શકે, તેની જાન બચી શકે, અમારા મહત્વની વાત છે। અમારો ભાઈ અમારા વચ્ચે રહ્યો નથી, બસ અમે એ ખુશી છે કે અમે મુસ્લિમ સમાજમાં છે, પણ અમે હિન્દુ ભાઈને બી કામ લાગે તો અમારા ડૉક્ટરની અમારી ઇજાજત છે, અમારી ભારત સરકારને કોઈને પણ આ અમારું જે કોઈ સારી વસ્તુ જે છે અમારી ડિપોર્ટમાંથી લીધેલ છે તે કોઈને પણ કામ લાગે, કોઈની જાન બચે, એના માટે અમે રાજી ખુશીથી જે છે અમે એને દાન કરીએ છીએ, તેમને એ ખુશી છે। આ મુસ્લિમ સમાજમાં પણ દેહદાન અંગે જાગૃતિ આવી છે અને સૌ પ્રથમવાર દેહદાન યુવકનું કરવામાં આવ્યું છે। હર્ષદ શેઠા સાથે પ્રકાશવાળા।